પનીર ટીકાનું મેં બટેકાનું બનાવી નાખ્યું. તો પૂછું હું કામ? અરે ગોર બાપાએ કીધું તો પતિને પૂછીને કામ કરવાનું. એમ નતો કીધું પતિની બધી વાત માનવાની. કેવો જમાનો આવી ગયો છે ખબર નથી પડતી. હું છું હું થયું? અરે હું માર્કેટે ગઈ હતી, મારા ફોનમાં છે ને રિચાર્જ પૂરું થઈ ગયું. તમને ત્યાં ફોન લાગે ને પછી મને એમ થયું લાઈને મોબાઈલ વાળા દુકાને જાવ મારા ફોનમાં રિચાર્જ કરાવી લો. હું ત્યાં દુકાને જઈને મેં કીધું ભાઈ મારા ફોનમાં 3 મહિનાનું રિચાર્જ કરી દો. એ ભાઈને મેં 900 રૂપિયા આપ્યા. બોલો, એને પૈસા લઈને મારી પાસે મારો ફોન નંબર માંગ્યો. કેવો માણસ હતો એ! રૂપાળી છોકરી ભાઈ નથી, ફોન નંબર માંગ્યો નથી. પછી તે હું કર્યું? હું કર્યું? અરે હું થોડી કઈ પાછી પડું. મેં એને ઊંધો નંબર આપી દીધો. હવે ભલે ફોન કર્યા કરતો. આવ્યું રિચાર્જ આવ્યું? ના, હસી ન થયું. આવશે નહીં હો. જાઓ આ જાઓ હા. ઓય આમ જો આ બ્રાઇડલ સોલી કેટલી મસ્ત છે. મસ્ત જ હોય ને. આ હું કહું છું, હાલો ને આપણે બીજી વાર લગ્ન કરી લઈ. તમને ખબર ને આપણા લગ્ન વખતે મેં સોલી નહોતી પહેરી. શું કેવું તમારું? કઈ નહીં, આપણે બીજી વખત લગ્ન કરવા છે ને, હા તો બીજી વખત લગ્ન કરવા હોય તો તારે તારા પપ્પા ત્યાં જવું પડે ને મારે જાન લઈને આવવું પડે. આ મને હાસીન મારા પપ્પાને ઘરે મૂકી જાય ને પછી મને પાછા લેવા નહીં આવે તો? ના ના, મારે લગ્ન નથી કરવા હો બીજી વાર. સીધી સીધી તરત. હું એક વાત પૂછું? એક હું બે પૂછ. એવી કઈ મોમેન્ટ છે કે જ્યારે તમને એવું લાગે કે તમે મને ક્યારેય ખોવા નથી માંગતા? તું હોતી હોય ને જ્યારે. કેમ? કારણ કે ત્યારે જ તો તારું બોલવાનું બંધ હોય. કઈ તને કહું, મારા પાકીટમાં 10,000 હતા, એમાંથી 6,000 કેમ ગયા? ખાલી 4,000 જ છે આમાં. મને શું ખબર 6,000 ક્યાં કેમ? મને હું ખબર? હવે મારું પાકીટ ક્યાં છે એ તને ખબર હોય એટલે 6,000 તો તે જ લીધા હોય ને. હવે કેટલા દિવસ મેં 500 ની નોટ નથી જોઈ. મને શું ખબર હોય તમારા 6,000 રૂપિયા ક્યાં ગયા એમ? એટલે તને નથી ખબર એમ ને આમાંથી 6,000 કઈ ગયા એમ? નથી ખબર. હા તો વાંધો નહીં, અમે 10,000 તારા ભાઈના જ હતા, એને કાંઈક હપ્તો ભરવાનો હતો. હવે ના પાડી દે કે ભાઈ મારા પાકીટમાંથી પૈસા ચોરાઈ ગયા છે, મારી પાસે નથી પૈસા. અરે આ જો મને યાદ આવ્યું, આ તમારા પાકીટમાં એક 10,000 નો થપ્પો મૂક્યો તો ઈ? હા. અરે એમાંથી મેં 6,000 કાઢ્યા હતા. 10,000 મૂક્યા હતા ને, મને એમ કે પાકીટ કે આડાવડું થઈ જાય કોઈ ચોરી જાય ને એટલે બધું 6,000 કાઢી લો, એટલે બધા 10,000 ચોરાઈ જાય. હું લેતી આવું 6,000 મેં લીધા હતા. પછી મારા ભાઈને ખાતામાં નાખી દેજો પાછા હો. તું રોવાનું બંધ કર ને, તો આવી રીતના રોમાં પ્લીઝ. કેમ? મને રોતા છે તમને દુઃખ થાય છે? નહીં, તને રોતા જોઉં છું ને તો મને હસવું આવે છે. ઓય હા હમણાં રક્ષાબંધન આવે છે ને તો મારો ભાઈ મને તેડવા આવે છે, હે તો હું જાઉં છું. અને રક્ષાબંધન દિવસે રાતે મને તેડી જાજો આવીને. શું કામ? હમણાં થોડાક દી છોકરાને રજા છે તો રોકાને ત્યાં. અને આમે 15મી ઓગસ્ટ આવે જ છે ને. 15મી ઓગસ્ટ આવે તો શું છે? અરે 15મી ઓગસ્ટે તો આખો દેશ આઝાદ થયો તો. અરે 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો તો, તમે નહીં. એટલે સાના મને રક્ષાબંધન દિવસે રાતે તેડી જાજો મને આવીને. જીજુ ઘરે આવે ને એટલે પૂછી લો. હા કેમ એટલા બધા રખમાં આવ્યા છે? અરે આપડા છે ને નવરાત્રીના પાસનું સેટિંગ થઈ ગયું એટલે. હે હું શું કહું છું, એકે પાસનું સેટિંગ થાય વધારે? કેમ? મારા ભાઈને રમઝટમાં આવું છે ગરબે રમવા. અરે આપડા પાસનું માંડ સેટિંગ થયું છે, એમાં તારા ભાઈના પાસનું ક્યાં સેટિંગ કરવું? હવે નવરાત્રી હોરી આવી ગઈ, હવે નો મળે પાસ. તો હવે હું તારા ભાઈને કે શેરી ગરબા રમી લે, નકર ગોદડો ઉઠીને હુઈ જાય. બાજુવાળા ભાભીને ફોન. બાજુવાળા ભાભીને ફોન. હલો, હા બોલો ભાભી, નવરાત્રીના પાસનું સેટિંગ? અરે ભાભી કેટલા પાસ જોઈ બોલો ને, આપણી પાસે ઢગલો પીડ્યો છે, લઈ જાજો તમ તારે.
તમારી પાસે તો કે પાસનું સેટિંગ નહોતું ને તો ઢગલો પાસ ક્યાંથી આવ્યો તમારી પાસે? અરે ઢગલો નહીં, તો હું છે મારા દોસ્તાર પાસે એક એક્સ્ટ્રા પાસ આવી ગયો છે, એ મને અત્યારે યાદ આવ્યું, એટલે મેં કીધું એને બાજુવાળા ભાભીને. હા તે વાંધો નહીં, એ તમારા દોસ્તાર પાસે જે એક પાસ પડ્યો છે ને એ પાસ તમારો ભાઈ ગરબે રમવા જાય, અને જો એ પાસ મારા ભાઈને ન મળ્યો તો હું તમને છે ને અહીંયા ઘેરે જ ગરબા રમાડી દે. સમજી ગયા મારા પતિદેવ? આવી ગયા? શું કીધું ડોક્ટરે? અરે એ હું તને પછી કહું, પેલા મને એમ કે આપણી સોસાયટીમાં કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ? હા. લાંબી બાઈ નું તમારે શું કામ છે? મારે કાંઈ કામ નથી, આ તો ડોક્ટરે એમ કીધું છે કે અત્યારે વરસાદના કારણે મચ્છર વધી ગયા છે, તો મચ્છર છે ને મેલેરિયા ફેલાવે છે, તો એ કે તમે મચ્છર થી બચવા હાટુ છે ને લાંબી બાઈના કપડા પહેરો એમ. લાંબી બાઈના કપડા? હા. અરે લાંબી બાઈના નહીં, લાંબી બાઈના કપડા પહેરવાનું કીધું. ડોક્ટર કે તો સાંભળતા હોય પેલા, દવાખાને જાય તો હરખું ધ્યાન નો દે. તું બોલે ડોક્ટર એમ. બરોબર બેઠી છો પાછળ? હા હું બરાબર બેઠી મને બરોબર લાગતું નથી. હું બરાબર જ બેઠી છું. કમ્ફર્ટેબલ નથી લાગતું મને પાછળ. ના ના હું કમ્ફર્ટેબલ જ છું. ઉભો રે બેટા, તારું વહુને કમ્ફર્ટેબલ કરું. જાઓ વહુ બેટા, આગળની સીટે વૈયા જાઓ. અહીંયા દેવા કેવા કાંટા છે, અમને નથી ખૂટતા, તારું વહુને ખૂટે છે. અરે બેન આનું પાણીની બાટલો લેવાનો તો એક કામ કર, તું ગાડીમાં બે, હું પાણીની બાટલો લઈને આવું. બેન યાર આવે છે. હા. માર્કેટમાં જતા હતા ત્યાં યારે લઈ જવાના, પેલા તો શોપિંગ કરાવી દીધી, હવે માર્કેટમાં લઈ જાવ ત્યાં એટલો ખર્ચો કરાવશે, અને પૈસા લઈ જાય એ તો અલગ. બોલાજો તમારી બેન ને હવે. એ તો તારી પેલા ની આવીને બેઠી છે.